हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं લીંબુના ફૂલ के दहीनो उपयोग कर्या वगरना खमण ढोकळा। तो चालो बनावी एकदम स्वादिष्ट और सुपर सॉफ्ट खमण ढोकळा। जो रेसिपी सारी लगे तो विडियो ने लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करजो। तो सौथी पहला आपणे ढोकळानुं बेटर तैयार करी लेशुं। तो तेना माटे आपणे मिक्सर जार लीधुं छे, तेमां आपणे 1 कप पाणी एड करशुं અને આપણા ઢોકળા ખાતી વખતે જરા પણ ડ્રાય ન લાગે તેના માટે આપણે 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણા ઢોકળાનો કલર એકદમ સરસ યલો થાય તે માટે આપણે 2 ટીપા યલો ફૂડ કલર એડ કરશું। ફૂડ કલર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે નહીં કરો તો પણ તમારા ઢોકળા એકદમ સરસ યલો કલરના થશે। તમારે ફૂડ કલરની જગ્યાએ હળદરનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। જો હળદરનો ઉપયોગ કરશો તો ઢોકળામાં લાલ દાણા પડી જશે અને આપણા ઢોકળા એકદમ સરસ ખાટા મીઠા થાય તે માટે આપણે 2 ટીસ્પૂન ખાંડ એડ કરશું અને સાથે સાથે આપણે લીંબુના ફૂલની જગ્યાએ 2 લીંબુના રસ એડ કરશું। તો આપણે આ બેટરમાં દહીંનો કે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાનો, આપણે લીંબુનો ઉપયોગ કરશું। હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે મિક્સર જારમાં એકવાર ફેરવી લેશું જેથી કરીને તેલ અને પાણીનું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જાય। તો આપણું મિશ્રણ બનીને તૈયાર છે। તો આપણે 1 કપ પાણી લીધું હતું, તેની સામે આપણે 2 કપ ચણાનો લોટ લેવાનો છે। તો આપણે 2 કપ ચણાનો લોટ એડ કરી દઈશું અને મિક્સર જારમાં ફરી પાછું આપણે એકવાર ચર્ન કરી લેશું। જો તમે હેન્ડ વિસ્કરથી આ મિશ્રણ બનાવશો તો થોડી વાર લાગશે, તો આ રીતે મિક્સર જારમાં ફેરવી લેશો તો એકદમ ઝડપથી બેટર તૈયાર થઈ જશે। તો આપણું બેટર બનીને તૈયાર છે, તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેને ઢાંકીને 10 મિનિટ સાઈડમાં રેસ્ટ માટે રાખી દેશું। ત્યાં સુધીમાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દેશું। તો આ રીતે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આપણે આજે ઢોકળા કોઈ પણ મોલ્ડ વગર તૈયાર કરવાના છે। તો તેના માટે આપણે આ રીતે ઘઉં ચાળવાનો મોટો ચાળણો લીધો છે। તો બધા પાસે ઊંડી થાળી કે મોલ્ડ અવેલેબલ નથી હોતું, તે માટે આપણે અત્યારે ચાળણામાં જ ઢોકળા બાફીશું। તો તેના માટે આપણે ઝીણી ચાળણી સેટ કરીને તેના ઉપર બટર પેપર લગાવી દઈશું। તો આપણે બેટરને રેસ્ટ માટે રાખ્યું હતું, તેને 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણે બેટર ચેક કરી લેશું। તો બેટર આપણું પરફેક્ટ છે। તેમાં આપણે અડધી ચમચી મીઠા સોડા એડ કરશું, સાચીના ફૂલ। તમે તેની જગ્યાએ 1 પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો છો। હવે આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો બેટર આપણું ફૂલીને તેની સાઇઝમાં ડબલ થઈ ગયું છે। હવે આ બેટરને આપણે જે મોલ્ડ તૈયાર કરીને રાખ્યું હતું ચાળણામાં બટર પેપર લગાવીને તેમાં એડ કરી દેશું। જો તમારે વધારે સેફટી માટે 1 બટર પેપરની જગ્યાએ 2 બટર પેપર લગાવવું હોય તો 2 બટર પેપર પણ લગાવી શકાય છે। હવે આપણે બનાવેલું બેટર ચાળણામાં એડ કરી દેશું અને થોડું ટેપ કરીને બધી સાઈડ લેવલ કરી લેશું। જો તમારું સ્ટીમર થોડું મોટું હોય તો આ રીતે સ્ટેન્ડ લગાવીને ઢોકળા બાફી શકાય છે, પણ મારે આ રીતે ચાળણો એકદમ સરસ ફિટ બેસી જાય છે, તો આ રીતે મેં રાખી દીધો છે। હવે આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ ફૂલ ફ્લેમે થવા દેશું। તો 15 થી 20 મિનિટમાં આપણો ઢોકળા બનીને એકદમ સરસ તૈયાર છે, તેને આપણે ચેક કરી લેશું। તો આપણે ટૂથપીક એકદમ સરસ ક્લીન આવે છે। હવે આપણે ઢોકળાને થોડા ઠંડા થવા દેશું, ત્યાં સુધીમાં આપણે ઢોકળા ઉપરનો વઘાર તૈયાર કરી લેશું। તો તેના માટે આપણે અડધી ટીસ્પૂન રાઈ એડ કરશું, થોડા મીઠા લીમડાના પાન એડ કરશું, 2 મીડિયમ તીખા મરચાં એડ કરશું ઝીણા કટ કરીને, અડધી ચમચી તલ એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું। 2 ટેબલસ્પૂન પાણી એડ કરશું અને 2 ચમચી ખાંડ એડ કરશું। તો આપણો વઘાર બનીને તૈયાર છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને થોડો ઠંડો થવા દેશું, ત્યાં સુધીમાં આપણે ઢોકળા ચેક કરી લેશું। તો આપણે ઢોકળાને હવે મોલ્ડમાંથી કાઢી લેશું। તો આપણે નાઈફની મદદથી બધી સાઈડથી ઢોકળાને છૂટા કરી લેશું, ત્યારબાદ આપણે ચાળણાને આ રીતે પલટાવી લેશું।
તો તમે જોઈ શકો છો ચાણું આપણું એકદમ સરસ ક્લીન છે. હવે આપણે ઉપરથી આ રીતે બટર પેપર પણ હટાવી લેશું. તો આપણે એકદમ સ્પોન્જી ખમણ ઢોકળા બનીને તૈયાર છે. તેને આપણે કટિંગ કરી લેશું. તો આપણે ઢોકળા એકદમ સુપર સોફ્ટ અને પોચા રૂ જેવા તૈયાર થયા છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે ઢોકળાને ડીશમાં લઈ લેશું અને તેની ઉપર આપણે વઘાર રેડી દેશું. તો આ રીતે આપણે ચમચીની મદદથી બધી સાઈડ વઘારને રેડી દેશું અને બરાબર ઢોકળામાં મિક્સ કરી દેશું. તો આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી લીલા ધાણા એડ કરશું. તો કોઈ પણ ઝંઝટ વગર એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી ખમણ ઢોકળા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ એકદમ ઝટપટ બની જતા ખમણ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.